હા છે કઈ લાવજે હવે. આ નીકળને નીકળતો થાય ડેલી જ બેઠી હું. હા નીકળને પણ મારી મમ્મી કેમ ગયા ધોવા નાખી ઓલા પ્રસાદી દેવા ગઈ હતી ને લુગડા ધોવા મૂક્યા. હે લુગડા ધોવા મૂક્યા? હા કપડા નાખ્યા મશીનમાં નાખ્યા ને. હા હા બોલે તાર ભાભી કેમ ગયા? હે તાર ભાભી કેમ ગયા? સારો લેવા વધે ને એ તો કામ વહી જાય. તું જ કાંઈ કામ નથી કરતી. મારું ઘરનું તો કરું હું. બિચારી કાલ પમદીમાં નારવા રાજકોટ ગઈ હતી તો એ જો કાલ સાંજે વી આવી. હા છોડી જ કે હું મૂકતી જાઉં છું તો તું છોડીને કેમ ઓલાને ઘીરે મૂકી આવી હતી? ક્યારે? અહીં સમજુમાન ઘીરે. એ તો રમતી હતી તો મેં કીધું ભલે રમતી ઘડીક. એ કે 10 વાગ્યાને મૂકી ગઈ હતી તો 12 વાગ્યા પછી લેવા આવી હતી. પછી રમતી હતી પછી હું ઘરનું કામ કરતી હતી મને ભૂલાઈ ગયું. ઘરનું કામ કરતી તું? મને હાંકુમાં કહેતા હતા. શું? કે આ ઓલા અમથાભાઈ છોકરો જોઈ તમારા ઘરે 10 વાગ્યાનો બેઠો ગરી ગયો તો ડેલી બંધ કરી તો 12 વાગ્યા પછી બહાર નીકળ્યો. ના ના કોઈ ન થયું મમ્મી. ખોટું બોલમાં. ખોટું નથી બોલ. છોડીને પણ મૂકી વિહાટ મેં બહુ કીધું છોડી ભલે રહી તારે આટો મારવો હોય ને તો તું મારી આવી કીધું. છોડી ભલે રહે એટલે ફઈ બત્રીજીને હથવારો રહે જીગીને બેને તો તું છોડીને સમજુમાન ઘીરે મૂકી આવી કે સમજુમાન ઘડીક રાખો કે મારે લુગડા બુગડા ધોવાના હે ને તો કે અહીંયા બહુ પાણી સુથે છે. સમજુમાન તો કામ કરતી હોય પાણી ઢોરી નાખે ચોખ્ખા રાખે એટલે મેં કીધું ઘડીક ભલે ને રમતી ત્યાં હું ફટાફટ કપડાં ધોઈ નાખું. ફટાફટ કપડાં નતા ધોયા તે અને તું તાર બાપને અહીંયા શું કામ બોલાવસ? ઘીરે કોઈ ન હોય નતા તારી ભાભી ઘીરે નથી હું ભાઈ ને મેં કોઈને નથી બોલાવ્યા. હાકુમાં ખોટા ગઈઢા આખા 80 વર્ષ ભાઈ એને ક્યાં દેખાય છે મમ્મી? તમે એની વાત માનો. એ મંદિરે આવ્યા હતા આવે ઠોકી નહીં તને એમ કે નથી ખબર? એ કે હું મંદિરે દર્શન કરવા ગઈ હતી કે તમારા ઘર સામું રહ્યું નહીં અમે તો કે એને છોકરો જાતો હતો એટલે હું તો ઘડીક બેઠી કે કંઈક કામ હશે ગયો હશે તાજ કે તમારે છોડી બહાર આમ જોઈ અને કે ડેલી બંધ કરીને વહી જઈ. પછી મારે જ કે ઘીરે શું કામ હોય? હું તો મંદિરે બેવું ઘીરે બેવું. મને તમે કીધું નતું હું દ્વારકા જાઉં છું હાલો તમારે આવવું હોય તો કે હું તો કે બેઠી કે આ છે નહીં અને કે આ છોડી એટલી ઘેરે છે વહુ ને બી હાવું કાલે તમે જાતા મેં જોયા હતા કે મેં હા બહુ તો એને બાપા ગીર રાજકોટ તો એને આવે ને ઘરે ત્યાં બેઠા બેઠા પંચાયત કરતા ઘરે આવીને જોઈ જવાય ને કોણ હે ને કોણ નહીં. જોઈ શું જાય તો તાર ડેલી બંધ કરીને શું કામ તાર બાપને અહીં પૂરવા નતો? ઈ આવ્યો જ નથી એને ક્યાં દેખાય છે? આવ્યો નથી ને એને બધું દેખાય છે. એ કે હું સસના પહેરું હું 12 વાગ્યા સુધી અહીંયા બેઠી ને તો 12 વાગ્યે ડેલી ખોલી અને છોકરો બહાર નીકળ્યો અને તમારી જીગલી આમ ગઈ કે સમજું ઘર કોઈ કે મેં કીધું હા એક મને સમજુમાં કહેતા હતા કે તમે હતા નહીં પછી છોડીને ત્યાં જીગું મૂકી હતી તે રમતી હતી 10 વાગ્યાને મૂકી 12 વાગ્યા હોય રેમી 12 વાગ્યા આવીને તેડી જાય. આ બધા ખોટા તું હાસી તો છોડીને શું કામ મૂકી આવી? હું તો ઘરનું કામ કરવા હાટું થી કે મારે રમવા જવું હે તો ત્યાં ઓલ રેતી ઢગલો હે ને તો એ રેમાં રાખે તો હું એટલે મૂકવા ગઈ. હે હું તાર માં હોઉં તાર માં હોક નથી? હા તો હું તને વાલી હોઉં ને તો તું મારા માથે હાથ મૂકીને કેક નતો આવ્યો હાલ તું તારા હાથ મારા માથે મૂકી કોઈ મમ્મી નથી આવ્યું મને એટલે ત્યાં જ ખબર પડી જાય. તને એમ છે નથી ખબર આખા ગામ ને તારા ભવાડાના ખબર છે અને તારા બાપાને ફેર ઘરે બોલાવી લીધો તે મારી આબરૂ ના ધજાગરા કરવા તમે શરમ ન થઈ? ગાંઠના માણા મને કે માં તો આમ જાત્રા જ કરે ને છોડ્યું તો ગામના બોલાવીને ઘરમાં પૂરસ તો એ તારા બાપાનું અહીં શું કામ હતું બોલાવીને બેઠી હતી? બરોબર તને એમ હતું કે આજ કોઈ નથી મારો મોકરો પટ મળી ગયો હું મારી રીતે મોજ કરી લઉં તો તાર મને વહેલું કેવું હું તારા ગમે ત્યાં લગ્ન કરી દઉં. આજ ભાઈ આવે ને એટલે કેવું છે 60 વર્ષનો ગોય 70 વર્ષનો ગોય પણ આને કાંઈ ઓરાય મને આબરૂ ના કોઈ નથી આવ્યું મમ્મી ઘરે. આ ગામ ખોટું તું એટલી સાચી ડોસ્યું 80 વર્ષની ખોટી તું સાચી બોલ. એ મને બિચારીએ સમજાવીને કીધું મને કે આનું સારું લાગે કાલ કાંઈક થાય છે તો પછી ભવાડો થાય ને ગામમાં તમારે હાલે એવું નહીં રહે તમારે આબરૂ કેવી છે કે અને આવા ધંધા કરે અત્યારે તો તાતા જુવાની છે કાલ હવે કંઈક થાય એકને પ્રેગ્નેન્ટ થાય તો કે
મમ્મી એવું કાંઈ નથી. હવે તમે ક્યાં એવું ઊંધું લ્યો હો બધું? ઊંધું નથી લેતી, હું સાચું જ લઉં. આજ તને હે ને હાજે તારો ફેસલો થઈ જાવો જોઈએ. અને કોઈ ઘરમાં ગયું એટલે તારા તો ટાંગા તોડી નાખું. તારી માને વેચે તારી ને લે ખરેખરી ની નીકળી. મને એમ થાય મારી છોડી જેવી કોઈ છોડી નથી. લે આ તો ગામમાં ના કે તઈ માણા ગાંઠના મને એમ કે ને આમ તો બહુ શેરી કરે. કોકની છોડી જરાક આમ જાતી ઊભી રહીને કે અહીંયા ક્યાં જશે તારી બપોરની? અને પોતાની છોડીને ધ્યાન નથી રાખતી. ખરા બપોર ઘરમાં ગાલીને બેઠી હોય તો તને એટલી શરમ નો આડી આવી? આબરૂ નથી અમારે? આબરૂ વિના નાસી? મેં એવું કંઈ નથી કર્યું. એવું નથી કર્યું, એવું નથી કર્યું તો તે નહીં બોલાયો જ શું કામ? હાલ તારે શું કામ હતું? તું મને એમ કહે ને કે મમ્મી મારા કામ હતું ને મેં બોલાયો હતો. મેં કંઈ નથી બોલાયો. તો બોલાયા વિના આપણા ઘીર આવ્યો? તે બોલાયો નતો તેમ નામ આવ્યો? એ તો પાવડર પતી ગયો તો એ આમ જાતો તો મેં કીધું પાવડર દુકાને લઈ આવીને દઈ જા ને. પાવડર દેવા આવ્યો હતો. તો પાવડર દેવા આવ્યો 2 કલાક અહીં બાપની સોટલી કઢાવતો હતો. 2 કલાક પાવડર તો મને અહીંથી ને દઈને વહી જાય. કાલે ઓલા બાઈકીમાં આવ્યા હતા બિચારા, પ્રસાદી અહીં જાપે દઈને વહી આવી ગયા. માણાને એવું નથી કે ઘરમાં આવીને 2 કલાક બેહવું જોઈએ પાવડર લઈને આવ્યો હોય તો. પછી નવરો હતો તો ચા હું માં નાસ્તો બાકી જતો તો મેં કીધું હાલ નાસ્તો કરવો હોય તો. લે બોલ, અહીંયા મારે કોઈને નાસ્તા નથી કરાવવા બરોબર. પણ ડેલી ખડખડ થતી હતી. પવન કેવો છે આપણે આ પવન છે ને વગર રહે તો એટલે પછી મેં ડેલી બંધ કરી. ડેલી બંધ કરી કરતી. આબરૂની તો માં વેચી નાખી. મારી આબરૂ ક્યાંય ગામમાં ન રહેવા દીધી બરોબર. હું ક્યાં ભાગી જાય મમ્મી? તમે ભાગી તો શું જા, એ ભાગી જાય તો સારું. હું મને દીકરી જઈને દસ છે એક તો માની લઉં, પણ આ છતાંય આંખે આયા બોલાવ્યો અને હું ઘરે નથી ને. મને બાયું કેવી વાતું કરે. મારે કઈ આબરૂ જેવું છે જ નહીં. મેં હાથે તને જુવાન કરી હતી. તને તો દૂધ પીને મારી નાખ્યું હોત તો સારું હતું. માણા કે ને આને દૂધમાં દઈ દેવાય. ક્યાં મમ્મી આ ગામની છોકરીઓ ભાગી જાય? હું ભાગી તો નથી ગઈ ને. તો ભાગી ન ગઈ તો આ ભાગ્યામાં ભવાડા કહેવાય. ભાગી જાય નિમ જ કે ભાગ્યા, પણ આ તો અમારું નાક કપાય કે ઘરમાં બોલાવે. ભાગી જાય ને સારું એમ કે મા બાપને ખબર નથી ને તે રાન વહી ગઈ. પણ આ તો એમ હોય ન હોય ને તું ઘરમાં બોલાય ખબર હોય ને એમ થાય કે હાલો વાંધો નહીં માની ગયા સાહેબ. તમે 2 કલાક ઘરમાં કોઈ છોકરાને કોઈને જો ફરી આમ કરવા દીધો ને તારા તો ટાંગા ભાંગી નાખવું. એટલે તું જો તને ખબર આવતું ઘરે આપણી ઘરે કોઈ આવે? ઓલો તો આવ્યો તો તોય કેસ કોઈ નથી આવતું. એ તો બિચારો પાવડર દેવા આવ્યો હતો. પાવડર દેવા આવ્યો તો પાવડર દેવા આવ્યો. અને અત્યારે બેઠી શું કરતી? હું ફોન આવી હું દેતી હાકુમાન પરસાદી દેવા હમજુમાન કાલે દઈ આવી જાય. પણ આ ઓલ પર રહેશે ને તો મેં લાવી દુવાર કરીને પરસાદી દઈ આવું. તારે નાગીને આવા વાવડ આવ્યા. મને તો એમ થાય છે તારે દબાઈ દઉં ગળકી લઈને. બોલ ભવાડે જબરી છો, ભવાડા જ કરતી ફરસ, ભવાડા જ ફરતી ફરસ. લાય મારો ઓલા ગોગાબેન ફોન કરવો. સિંકી વલ તમે કહેતા હતા માંગુ છે ભલે 70 વર્ષનો રહ્યો. જો એવું ત્યાં કેમ ને 70 વર્ષ બાબા એવું કઈ નથી કરવાનું. તું શું તારો બાપોય કરે? મારા ઘરની આબરૂ માં વેચવાની છે. પરણાવીને દીધી એમ તો કે ફોન કરવા દેવાનો. હું કોઈ લગ્ન નથી કરવા. તું ન કરીને થોડું હાલે તારું. તો તાર બાપના શું આ સોટલી કઢાવવા બોલાયો હતો? નથી કરવાની દીકરી થતી. હા તો એની કરી દી. એના અરે હું મરી જઉં તો ન કરું. તને ખબર છે? તો બીજા કોઈ નથી કરવાનું. રખડું. હા હા ગુગાભાઈ શું કરો છો? છે દુકાને છો? હા તો ઓલ કઈક કેતા એક માંગાનું. હું કોઈ નથી કરવાની. એટલે એવી તો કોઈ મોટી ઉંમરની નથી. પણ મારે મારી છોડી જ પરણાવી દેવી. ગામમાં ધજાગરા કરતા નો ખબર હોય એની ખબર પાડે. હા એ ભલે 70 વર્ષ. હું કાંઈ કાકા કોઈ નથી કરવાનું કહી દઉં તમને. 70 વર્ષના ને મારે પરણાવી દેવી છે. મારી આપણી માં વેચી નાખી. તેથી તો મને એમ થતું કે ભાઈ આ હારો છોકરો ગોત્યું નહીં તો ડોહાની તમે ઓલાની વાત કરી હતી કે 60-70 વર્ષનો છે ઘરે સારું. પણ એવી જ કોણ હતા જડે તે મારે મારી છોડીને પરણાવી દેવીશ ભાઈ. અરે મને ગળે આવી જાય. મને તો આમ તમને ખબર છે ને જરાક કોક બોલે ને તો મને તેમ થાય જીભ કરડીને મરી જવાય. ને આપણું કોઈ બાવડું છે ને ચાલે. હા તો તમે તાર આવજો કાલે લઈને જોવા. હા સાંજે હું મારા છોકરા એ વાત કરી લઈશ. હું કરવાનું. આને 70 વર્ષના ડોહા પરણાવી દઉં. હા હા આને ખબર ન હોય ને કે મારી માં કોણ છે. કાંઈ વાંધો ના કાલે આપજો મૂકું છું. તું જો તને ખબર પડે કે ગામમાં કોઈને બોલાવાય નહીં. નથી કરવાની થોડું હાલે. ભાઈને જ કહીશ ને આબરૂ ના ધજાગરા કરે. હું એક
કે કોઈ દી ક્યાંય નથી જાતી. ના ના મમ્મી જાઓ તમે તાર જાઓ. મને એવું હતું કે રવિવાર છે ને તો તું કીધું આખો ધંધે નહીં જા બપોર કીડે વયો આવીશ ઘરે કીધું. એટલે એમ તો નહીં ખબર હોય ને બપોર પછી મારા ભાઈ આપતો રહે છે એટલે ગઢીમાં બોલાવી દીધો ઓલા 10 વાગ્યામાં. બપોર 1 વાગે તો ખબર હતી મારા ભાઈ આવી જાય છે હમણાં. શું હવે મોટું થોડું કરીને બેઠી ઘો જેવું આબરૂની માં વેચી નાખી મારી. મને ગામમાં હાલે એવી ન રવા દીધી. હાલો હાલો કામ કરવાનું જાઓ મશીન બંધ થઈ ગયું શું બરોબર તારા પગલા ઓરાવીને જ રહી છે. 15 દીમાં ઘડિયા લગન લઉં આમ હગઈ ને આમ લગન બધું હાલ ભાઈ કઈ ઓલા ઘડો આજ પકતું હોય ને તો કાલ નથી કરવું, કાલ પકતું હોય ને મારે પમદી નથી કરવું, બાકી તારા પગલા ઓરાવીને જ રહીશું. તે મારી માટે આવું કર્યું. માણસ એમ કે માં તો કેવી ચાલાક હતી, એના જ છોકરા આવા નીકળે નાલાયક ના પેટની ધીમા હાવ નાલાયક નીકળી. બોલ મારે તો બોલમાં જેવું ન રહ્યું. નકર બધા ગામની છોડી મને જોવે ને તો બીજે ગમડે આપણા બાપાને જઈને કહી દઈશ જીબડો જેવો છે તમે છોડી પણ ઊભી હું ઊભી થઈને આને ઘરમાં ગાયલો એમ બાપાને લે. અને પાછ 2 કલાક ઘાલી રાખ્યો. 10 વાગ્યાનો બોલાવ્યો તે 12 વાગ્યે બહાર કાઢ્યો. અહીં સુવીના બાપનું મંડાણું હતું તે કોઈના બાપનું ન માનું તારા ફેરા ફેરવીને જ રહું. ગમે એમ કરીને મરી જાત ઓછી કાંઈ ગઈ માનીશ કે દીકરી ગઈને દઈશ જઈ. મારી તો આબરૂ હસવાઈ જાય આબરૂ વિના ના છીએ એમ કામ કરવા ઘરે મૂકી હારે પૂરતી દેવા તો સારું હતું. મેં કીધું વવાઈ જાય છે ને તો ઘરનું બધું કરે આ આવા ધંધા કરે. ગઈ ક્યાં પાછી હોબાળીને તો મને એમ થાય ડોકી દબી દબ લઈને કોઈ નહીં કે વાત કરું. હાલો આ ઓલી ડોહી નહોતી બહાર બેઠી આપણને એમ કે આંધળી છે. આંધળી કાંઈ નહોતી ડોહી બધું જોતી હતી. અને આ કહી દીધું મારી મમ્મીને. મારી મમ્મીએ મને કેવી સવારના પોરમાં હાકી દીધી. હું મારું નામ ન લેતી. ઓલી ડોસી તને ઓળખતી હશે તારું નામ જ દીધું કે ઓનો છોકરો હતો. હું તારું નામ ન આવે ખબર છે તારું નામ જ કીધું એને કે એનો છોકરો હતો ને 2 કલાક સુધી ઘરમાં રહ્યો નહીં કે 12 વાગ્યે બહાર નીકળો. તમે બહારનું કાઢ્યું પાવડર દેવા આવ્યો હતો પણ તો એ મારી માં છે એ તમને શું લાગે? તો એ ઓલા ઘોઘા કાકાને ફોન કરીને ઓલા 70 વર્ષનો એને પેલા મારી મમ્મીને પૂછતા હશે કોઈ બાઈ હોય તો કહીજો કે ઘરે બહુ સારું છે અને એને કે બાઈની જરૂર છે રાંધીને દે ને કે લગ્ન કરવા હોય લગ્ન એમને રાખવી હોય તો એમને કે કંઈ એવું આસું પાત્રું હોય તો મારી મમ્મી બોલે એની યાર મારું નક્કી કરે તું મને લઈ જાય જ રાતે. હું ના તો મારી મમ્મી મને પરણાવી દે અઠવાડિયામાં જ કહે કે હમણાં 2-3 દીમાં કરી નાખું તારું કે એમાં શું તૈયારી કરવી પડે બધી. ના તું મને આઈ જ લઈ જા આપણે ક્યાંય પૈસા બૈસાની જરૂર નથી તમ તાર લઈ જા ને. કેમ લગ્ન ન થાય? હવે તને ગામ યાદ આવ્યું ગામમાં લગ્ન ન થાય તને લફરા કરવા તા ત્યારે તને ગામ ન સાંભળ્યું તો ગામની છોકરીએ લફરું કર્યું અને હવે કે ગામમાં લગ્ન ન થાય શરમ વગરના રાયડું પાડતો ને મારી ઉપર કહી દઉં હું તને. તારા લીધે એક તો મારી માં દેવાઈ ગઈ જિંદગીની ને હવે તું એમ કહેશ કે હું પૈણું નહીં ગામમાં. હીરું નથી કોક બીજું. મારે કાંઈ નહીં તારે પૈણું નથી પૈણું નથી પૈણું એમ કાંઈ વાંધો નહીં રે તારા ધજાગરા કરું તને બહુ ઓલી છે ને તો તે હું ટાઈમ પાસ કર્યો અત્યાર સુધી નીચના પેટના વાઘરા વાંદરા જેવા લફરા કરવા તા તો ગામની છોકરી અને પૈણું છે તો હવે તું ગામની હો ને ગામમાં લગ્ન ન થાય એમ કે તે તો મારી જિંદગીની માં દઈ નાખી દગાબાજ. પેલા સાંભળ્યું તું કે છોકરાઓ દગાબાજ હોય ખોટા હોય હવે તો નજરે જોઈ લીધું. મને એમ કે એવું થોડું હોય કે બધા એવા હોય વાંદરા જેવા. જિંદગીની માં દઈ નાખી મારી તો. તું રે ને મારી માને કહું મારી માને તો ઓળખશ ને તું કેવી ભૂંડી છે
બધુંય કહું એને જો તારી માની છઠ્ઠીનું ધામણ યાદ ન કરાવી દે તો થઈ રહ્યું છે ને નીચના પેટના વાઘરા રે તું કેવા દે મારી માને ભલે મને 70 વર્ષના ભાભા એરે લગ્ન કરી દે પણ તારો ધજાગરો ન કરું ને તો થઈ ગયું છે જો આ નથી બીતો ને કાંઈ વાંધો નહીં તું કોઈ બાપથી નથી બીતો ને આ તો રે તું હાંજે કેવા દે મારી માને હા હું હજી ઢાંકતી હતી કે એ ઈવડો નથી એવું કાંઈ નથી પણ તું રે ને ગામના લગ્ન ન થાય ને કાંઈ વાંધો નહીં રે તું શું થયું? કાંઈ નહીં શું કામ રોવા? હે કાંઈ થયું તો પછી તમે સમજી નહીં તઈ મારે અહીંયા નક્કી કરવાનું થયું તું ને શું થયું? પાણી લાવું તો હે કાંઈ નહીં મમ્મી શું મમ્મી બોલ ને મમ્મી કરતી કેવું કર્યું મેં લગ્ન કરવાનું કીધું ને તો એ કે ગામમાં થોડા એ કે આપણા બેને લગ્ન થાય એ કે તું ગામની છોકરી કેવા હા એ ખોટી ઠોકી ના જાય છોકરા છોકરીઓનો છે ને ઉપયોગ જ કરતા હોય તું સમજતી જ નથી એમે કઈ ખોટું ન કહેતા હોય એમે કઈ કારાના ધોરા ઇનામ નથી કર્યા છોકરા જરૂરિયાત પૂરતી હોય ને ત્યાં સુધી જ બોલાવે ત્યાં એમ કે મારો જીવ છો ને મારી જાન છો ને તારી વાંહે મરી જાઉં તે શું કીધું લગ્ન નું દિન શું કીધું એ કે કઈ લગ્ન થોડા કરવાના હોય ઈ કે ગામમાં સારું લાગે એ કે તો ગામમાં ભવાડા કરવા સારા લાગે છે કઈ મેં કીધું ગામમાં લફરા કરતા તને મેં કીધું વાંધો ન આવ્યો તને મેં કીધું લગ્ન કરવાનું થયું તો તું હવે ફરી ગયો કીધું મેં કીધું જો મારી મમ્મીને જ કહું તો કે કહી દેજે હું કઈ બીતો નથી ને મારો ભાઈડો હાલ કેસ લખાવા જાવ તારે હું કહું એમ જ લખાવાનું કેસ નહીં તમે ઘરે જઈને માં ને બાજુ નથી બાજે શું કરે ગામ સાંભળે દેકારો થાય ને ઈ જ થાય અને મારે એકનો એક દીકરો છે નકામ માથા વઢાઈ જાય એના કરતા હું એને કેસ કરીને મારી પાસે ઘલવી દઉં તો એને ખબર પડે બીજી છોડીને જિંદગી ન બગાડે તારી તો બગાડી નાખી ઠોકી નહીં સમજી નહીં તે તારે હું કહું મેં ક્યાંનું કોઈ સાહેબ હું ઘરે હતી મારી મમ્મી ગયા દ્વારકા મારા ભાભી રાજકોટ આંટો મારવા ગયા હતા એટલે મારા ભાઈની છોકરી તો હતી પણ એને હું મૂકી આવી હતી બાજુવાળાને ઘરે કઈ મારા કપડાને એવું ધોવું છું ને તો પાણી ચૂચ કરતી તો પાવડર નતું ને તો નીકળ્યો મેં એને કઈ પૈસા લઈને પાવડર લેવા કર્યો હાલ 2 રૂપિયા પાવડર લઈ આવી તો પાવડર દેવા આવ્યો તો અંદર મને કે કેમ આજે એકલી છો કોઈ નથી ક્યાં ગયા બધા એટલે કે હું તો મને ખબર હોય કે પેટમાં આવું છે ખોટું જ બોલવાનું હોય અહીંયા સાચું નથી બોલવાનું હું એને પ્રેમ કરતી હતી એમ બરોબર એટલે કઈ હું તો કઈ ઘરે હતી તો એને કીધું કે ક્યાં ગયા મેં કીધું મારી મમ્મી દ્વારકા ગયા મારી ભાભી રાજકોટ ગયા છે તો કે ચા બાપા હું પાવડર લઈ હું કઈ ચા મૂકતી ત્યાં તો કઈ મને મેંડો ઓલું કરવા અને ડેલી ભટકા કરતી એટલે મને એમ થયું નકામ ડેલી ભટકાય છે ને ભડા ભડી પવન હતો મેં જરાક ડેલી બંધ કરી એને જ કરી હતી મેં નહોતી કરી હે હા તો કઈ એને કીધું ડેલી ભટકાય લાય બંધ કરવાનું એમ કરીને કઈ મારો આવો ઉપયોગ કરી લીધો કઈ બરોબર હાલ હું કહું લખાય કેસ લખાય માથા એટલે એને ખબર પોલીસ સ્ટેશન બીક લાગે કાંઈ બીક ન લાગે હું કેવી છું મેં 5 વર્ષ સરપંચપણું કર્યું છે બરોબર અને બધાના કામ હું કરતી ને આવા ભવાડા હોય ને એના સોલ હું કરતી હતી મારા ઘરે આવું હાલવા દઉં ખબર પડે એમ નહીં તે કે ભાઈ કોઈની છોકરીઓને આવી રીતે ભોળવાય નહીં એને મા બાપ ને ખબર પડે કે આપણા ગગા વાંક તો આપણો ગગો અહીંયા ગયો થઈ ને તું તો અહીંયા નથી ગઈ ઈ જ આવ્યો છે ને શું હા એ તાર હું કહું ને એટલું લખાઈ વારવાનું છે ને કેસ કરે એટલે મારી પાસે ગલવી દઉં હોત તું જો તો ખરી કરું જ છે ખબર પડે ને બધા ભટકાયું ને હવે હું એની યાર ખોટું હા એને કઈ શેરના હવા શેર પડ્યા જોઈએ બધાના માવતર એવા ન હોય આજ સુધી તો મને થતું આબરૂ પાછળ મારી ઉપર કેવી રાયડું પાડવા માંડ્યો અહીં રાયડું તો એને પોલીસ વાળાને ધોકા આપશે ને તો પગે હોત લગાડ પોલીસ વાળા બાપના દીકરા નથી આજ હમણાં કેસ લખાવા જાવો અને સબક શીખાવો તો જ ખબર પડે કે છોકરીઓના સૂસ ન કરાય સામે મળી જાય હોત ઓલું દિન થાય કરવું જ છે આબરૂ કરીને આપણે ન ઓલું કઈ કરવી ને એટલે છોકરાને ફાયદું જડે છે કઈ વાંધો શું કરી લેવાના ખબર પડશે એની ઈજ છે પાવર કે આ કરી હું લઈશ આવીને બાદ છે બીજું શું કરશે ને બાજે તો એમ થાય ભવાડિયા છે જ તે વાત છે નહીં એટલે ભલે એકદમ ચાપામાં આવે તો ભલે આવે મારે કેસ જ લખાવો હું કહી દઉં હું ગામની સરપંચ 5 વર્ષ મેં સરપંચ પણ કર્યું મને ખબર પડતી હોય તો
કેસ તો થાય જ. હા એટલે મારે ઈ લખાવવું જ છે એના માથે. શું એટલે એને ખબર પડે ને મારા ઘરે કેવા માણસો આવતા એવા ધંધા થોડા કરતા હોય. અમારે તો બધે મીટિંગ હોય ને જવાનું હોય એટલે એવું કરવાનું. બોલચાલ થતી હોય કોઈ દાંત કાઢે હરકતી કરે એટલે એવું સમજી લેવાનું કે મારા દાંત કાઢે છે તો આવું જ કરશે એમ. હા હા હું કહું એટલું લખાવી નાખજે બરોબર. બધું ખોટું જ લખાવાનું હોય આમાં કઈ સાચું લખાવાનું આવે નહીં. ખોટું જ લખાવીશ બધું. હા બધું ખોટું લખાવી નાખજે એટલે કોઈ દી દાંત સારો કરતો બંધ થઈ જાય. તારે બધું ખોટું જ લખાવાનું. મને આમ કહ્યું એ તો કે મારું નામ નથી લીધું ને કે બીજા કોક નું લઈ લે. જેવો ફટુ છે એના પેટનો છે. હા તારું જ લીધું. ગામના એ જોયો કઈ મેં કીધું મેં કીધું નામ દીધું કે ઓલા છોકરો હતો. હા કાંઈ વાંધો મારું નામ નહોતું દેવાનું. હાલ હું અહીંયા છે ને હાડી બદલાઈ લઉં અને તું છે ને લેંઘો કાઢ ને આ ટી શર્ટ કાઢ હારા લુગડા પહેરી હાલ કેસ કરવા જાવું. કેસ કરીને કરવો જ છે. સબક જ શીખાડવું છે મારે બરોબર. કરાવો જ છે કે જો કૂતરાય ડેલી ઉગાડી હોય ને ત્યાં ઘરી જાય